કાં ભ્રમ ભાવે ભજન કરીએ, કાં દાસ ભાવે ભજન કરીએ, કાં સહજતાથી સરળતાથી સેવા ઉપાડી જ લઈએ. ભગવાન સ્વામિનારાયણનું નામ લે છે, માથાનો મુગટ છે એમ માનીને એમાં ડૂબી જઈએ. એના તરફ અરુચિ નહીં, એના તરફ અભાવ નહીં, એના સિવાય ભાવે જ નહીં એમ માનીને એની સેવા, એના ગુણગાન, જે સ્વામિનારાયણ એને જે બધાની સાથે વાતરો થઈને સુહૃદ ભાવ જો વધાર્યા કરીએ, છેલ્લો જન્મ થઈ જાય. કેટલો સહેલો, સાદો, સીધો અક્ષર બ્રહ્મને પામવા માટેનો આપણને પ્રભુએ ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીપાદ, યોગી મહારાજે કેટલો સીધો સાદો શબ્દ, સીધી સાદી વાતો ગુણાતીતાનંદ સ્વામી કેવું જીવી જાય. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. લે એક વાત એ પકડી લીધી હોય પછી ભગતજી મહારાજ ભક્તો કેવળ બ્રહ્મની મુક્તિ, હું દાસાનો દાસ. કેટલો તો ફાઇડ સૂત્ર. જાગા સ્વામીનું સૂત્ર, પારકી કિયા પારકો આકારના પારકો દોષ. આપણે અજમતમાં શું કરવા પડવાની? સૌનું સંભાળે. આપણે પોતાનું ભાલું રાખવાનો, પોતાના આત્માને સુખી કરવાનો. હઠમાં નિશા કાઢવી જ છે, પોતા તરફ જ નજર. આપણે વર્ગ્યું છે શું? હઠમાન ઈર્ષા. કોણ કેવો છે, શું છે, આપણે કશું જોવાયા નથી. આપણી એક જ વસ્તુ છે, પોતાની દાઢી બોલવી, બ્રહ્મભાવે ભજન કરતા. બ્રહ્મભાવે ભજન કરો તો દાસભાવે ભજન કરો. ગરીબ થઈને ભજન કરો, હુંવારા વગર ભજન કરો. સરળ થઈને ભજન કરો, સુરતભાવયુક્ત ભજન કરો. લીલા લહેરા છે, પકડી રાખો.